મકર રાશિના મિત્રો, આજે જે વાત તમારા સુધી પહોંચી રહી છે તેને સામાન્ય સંદેશ માની આગળ ન વધતા. આગામી લગભગ 20 દિવસ તમારા જીવનમાં એવા ફેરફારો લાવી શકે છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. આ સમય દરમિયાન તમને એક મહત્વનો નિર્ણય લેવો પડી શકે છે. શક્ય છે કે તમારે કોઈ ખરાબ આદત છોડવી પડે અથવા કોઈ એવા સંબંધથી દૂર જવું પડે જે હવે તમારા જીવન માટે યોગ્ય નહીં રહ્યો હોય. આ વિડીયોમાં જે વાત કરવામાં આવી રહી છે તે ગ્રહોની પરિવર્તન સ્થિતિ અને તેના સંકેતોને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવી રહી છે. નજીકના સમયમાં સૂર્યદેવ પોતાના સ્થાનથી મહત્વપૂર્ણ પરિવર્તન કરશે. આ પરિવર્તનની અસર ખાસ કરીને મકર રાશિના લોકોના સંબંધો, કામકાજ, ભાગીદારી અને રોજિંદા જીવન પર જોવા મળી શકે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠી શકે છે, શું હવે મારા જીવનમાં કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે કે પછી કોઈ જૂનો સંબંધ પાછળ છોડવાનો સમય આવી ગયો છે? આ બધા જ પ્રશ્નોનો જવાબ ધીમે ધીમે આપણે આગળના ચર્ચામાં કરીશું અને તેનો જવાબ મેળવીશું. આજે જે વાતો તમે સાંભળશો તે માત્ર ભવિષ્ય વિશે નહીં, પરંતુ તમારા પોતાના સ્વભાવ અને નિર્ણયને પણ નવા દૃષ્ટિકોણથી જોવાની મદદ કરશે. ઘણીવાર માણસને સૌથી મોટું નુકસાન બહારના શત્રુઓ નથી પહોંચાડતા, પરંતુ પોતાની જ એક નાની ભૂલ અથવા ખરાબ આદત પહોંચાડે છે. તેથી આ સમગ્ર વાતને ધ્યાનથી સાંભળજો મિત્રો, કારણ કે જો સમયસર યોગ્ય નિર્ણય લઈ લેશો તો આગામી દિવસો તમારા માટે નવી તક, નવી ખુશી અને નવી સફળતાના દરવાજા ખોલી શકે છે. પરંતુ જો આ સંકેતને અવગણશો તો પછી મનમાં એક જ વિચાર આવશે કે કાશ યોગ્ય સમય મેં પોતાને બદલી લીધો હોત. મકર રાશિના મિત્રો, તમારી રાશિ સ્વયં સ્વામી શનિદેવની છે, એટલા માટે તમારા જીવનમાં મળતી દરેક સફળતા સરળતાથી મળતી નથી. કદાચ તમે પણ અનુભવ્યું હશે કે બીજાના લોકોને વધુ સહેલાઈથી જે મળી જાય છે તેના માટે તમારે અથાત મહેનત કરવી પડે છે. સારી નોકરી હોય, ધંધામાં પ્રગતિ હોય, પૈસાની સ્થિતિ હોય કે સંબંધોનો વિશ્વાસ, આ બધું તમને ધીરજ અને મહેનત અને સમય પછી જ મળે છે. ઘણી વખત આખી તાકાત લગાવ્યા પછી પણ પરિણામ તરત નથી મળતું, છતાં તમે ફરી ઊભા થાઓ છો અને આગળ વધવાનો પ્રયત્ન કરો છો. આ જ તમારી સૌથી મોટી શક્તિ છે. શનિદેવ ક્યારેય મહેનતુ માણસને ખાલી હાથ નથી રાખતા. તેઓ સમય જરૂર લે છે, પરંતુ જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે જીવનની દિશા બદલી દે છે. પરંતુ આ વખતે શનિદેવ તમારી પાસેથી કંઈક મહત્વપૂર્ણ અપેક્ષા રાખે છે. તેઓ ઈચ્છે છે કે તમે તમારા જીવનમાંથી કેટલીક એવી આદતો દૂર કરો જે અત્યાર સુધી તમારી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ બની રહી છે. ક્યારેક માણસને એવું લાગે છે કે તેનું ભાગ્ય સાથ નથી આપતું, પરંતુ સાચું કારણ ભાગ્ય નહીં, પોતાની જ કેટલીક આદતો હોય છે. એ આદતો ધીમે ધીમે માણસને શક્તિ, આત્મવિશ્વાસ અને આ તક ત્રણેયથી નબળા બનાવી દે છે. તો હવે પ્રશ્ન એ છે કે એવી તો કઈ આદતો છે જેને છોડવી ખૂબ જ જરૂરી છે? આ જ વાતને હવે આપણે આગળના ભાગમાં વિગતવાર સમજવાની છે મિત્રો. તો મિત્રો, વિડીયોને લાઇક કરી અને જો તમે શનિદેવમાં ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં એકવાર દિલથી જય શ્રી શનિદેવ જરૂર લખજો. મકર રાશિના મિત્રો, સૌથી પહેલાં એક વાત મનમાં બેસાડી દો. શનિદેવ માણસ પાસેથી માત્ર પૂજા કે પાઠ નથી માંગતા. તેઓ સૌથી વધુ મહત્ત્વ આપે છે શિસ્ત, જવાબદારી અને સતત મહેનતને. જે વ્યક્તિ પોતાના જીવનમાંનું નિયમન પાલન કરે છે, સમયનું મૂલ્ય સમજે છે અને પોતાના કામ પ્રત્યે ઈમાનદાર રહે છે, તેના પર શનિદેવ કૃપા ધીમે ધીમે જરૂર વરસાવે છે. હવે થોડો સમય કાઢીને પોતાની જાતને એક પ્રશ્ન પૂછો. શું તમે રોજ એક નક્કી સમયે ઉઠો છો? શું તમે જે કામ હાથમાં લો છો તે પૂરું થાય ત્યાં સુધી તેને પર ધ્યાન રાખો છો કે પછી થોડા સમયમાં જ મન બીજી તરફ ભટકી જાય છે? આજના સમયમાં સૌથી મોટું નુકસાન કોઈ દુશ્મન નથી કરતો, પરંતુ સમયનો બગાડ કરે છે. થોડું સોશિયલ મીડિયા, થોડું મોબાઈલ, થોડું આળસ અને થોડું પછી કરી લઈશ, આ 4 બાબતો ધીમે ધીમે માણસને સફળતાથી દૂર કરી દે છે. મકર રાશિના મિત્રો, જો તમારે જીવનમાં ખરેખર મોટું સ્થાન મેળવવું હોય તો હવે સમય સાથે મિત્રતા કરવી જ પડશે. સવારે નક્કી સમયે ઉઠવાની ટેવ પાડો. જે કામ માટે સમય નક્કી કર્યો હોય તે સમયે જ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. દિવસનું આયોજન કરો અને બિનજરૂરી બાબતોમાં સમય બગાડવાનું બંધ કરો. યાદ રાખજો મિત્રો, જે વ્યક્તિ પોતાના દિવસને સંભાળી શકે છે તે ધીમે ધીમે પોતાના આખા જીવનને પણ સંભાળી લે છે. શનિદેવનું આશીર્વાદ પણ એવા લોકો પર વધુ રહે છે જે પોતાના આરામ કરતાં પોતાના કર્તવ્ય પર વધુ મહત્ત્વ આપે છે. કારણ કે આરામમાં જીવન જીવતો માણસ સપનાઓથી ઘેરાઈ જાય છે, પરંતુ જે સપનાઓને સાકાર કરતો નથી. આવનારા દિવસોમાં જો તમે માત્ર એક ફેરફાર કરી દો તો સમયનું યોગ્ય આયોજન અને નિયમિત જીવન, તો ધીમે ધીમે તમારી અટકેલી ઘણી બાબતો આગળ વધવા લાગશે.
કામમાં ગતિ આવશે, મનમાં સ્થિરતા આવશે અને નિર્ણય લેવાની શક્તિ પણ વધશે. અને હવે એક બીજી ખૂબ જ મહત્વની વાત, ઘણી વખત ભગવાન જ્યારે કોઈ વ્યક્તિ પર કૃપા કરે છે ત્યારે તેને અચાનક સફળતા મળવા લાગે છે, પૈસા વધે છે, કામ આગળ વધે છે, લોકો ઓળખવા લાગે છે. પરંતુ અહીં એક મોટી કસોટી શરૂ થાય છે. કેટલાક લોકો સફળતા મળતા જ પોતાના સ્વભાવ બદલી નાખે છે. તેઓ દેખાડો કરવા લાગે છે, દરેક વાતમાં પોતાની સિદ્ધિઓ ગણાવવા લાગે છે. નવી વસ્તુ ખરીદો તો બધાને બતાવવાની ઉતાવળ ન કરતા, પૈસા આવ્યા પછી પોતાના કરતાં નાના લોકો તરફ અલગ જ નજરે જોવા લાગે છે. પણ મકર રાશિના મિત્રો, આ આદતથી ખાસ સાવધાન રહેવું, કારણ કે શનિદેવ દેખાડોથી બિલકુલ પસંદ નથી. તેમને હંમેશા સાદગી, નમ્રતા અને સારો સ્વભાવ ગમે છે. માણસ કેટલો પણ ઊંચા સ્થાન પર પહોંચે પરંતુ તેના પગ જમીન પર જ રહેવા જોઈએ. જે વ્યક્તિ સફળતા પછી પણ નમ્ર રહે છે, બીજાઓનો આદર કરે છે અને પોતાના વર્તનમાં વિનમ્રતા જાળવે છે, તેની પ્રગતિ લાંબા સમય સુધી ટકી રહે છે. આથી જો તમારા જીવનમાં સારી તકો આવે, ધન વધે અથવા માન સન્માન મળે તો તેને ભગવાનનો આશીર્વાદ માની સ્વીકારજો. તેના કારણે ક્યારેક અભિમાન ન કરતા, કારણ કે અભિમાન એવી વસ્તુ છે જે માણસને ત્યાં સુધી દેખાતી નથી જ્યાં સુધી તેની અંદરનો નબળો ન બની જાય. મકર રાશિના મિત્રો, હવે વાત કરીએ ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ આદતની. ઘણી વખત માણસને અંદરથી ખબર હોય છે કે તે જે કરી રહ્યો છે તે યોગ્ય નથી, છતાં તેની છોડતો નથી. શરૂઆતમાં આ બાબત નાની લાગે છે, પરંતુ સમજાય ત્યારે તે બહુ મોડું થઈ ગયું હોય છે. કોઈ ગુસ્સો કરવાની ટેવ હોય છે તો કોઈને આળસની, કોઈને ખોટા ખર્ચા કરવાની, તો કોઈને એવી લત લાગી જાય છે કે શરીર અને મન બંનેને નબળા બનાવી દે છે. માણસ બધું જાણતો હોવા છતાં પોતાની જાતને રોકી શકતો નથી. શનિદેવનું એક નામ કર્મ ફળદાતા પણ છે, એટલે કે માણસ જેવું કર્મ કરે છે તેવું જ તેને ફળ સમય આવતા જરૂર મળે છે. સારા કર્મનું સારું પરિણામ અને ખોટા કર્મનું ખોટું પરિણામ, આ નિયમ ક્યારેય બદલાતો નથી મિત્રો. તેથી આગામી દિવસોમાં તમારી દરેક ક્રિયા પર થોડું વધારે ધ્યાન આપજો. કોઈનું દિલ દુભાવ્યું હોય એવા શબ્દો બોલશો નહીં, કોઈને છેતરવાનો વિચાર મનમાં લાવશો નહીં, ખોટા રસ્તે ઝડપથી સફળ થવાની લાલચમાં જશો નહીં. એક વાત હંમેશા યાદ રાખજો, લોખંડને બહારનો માણસ એટલું નુકસાન નથી પહોંચાડી શકતો જેટલું અંદરનો કાટ પહોંચાડે છે. એ જ રીતે માણસને બહારની મુશ્કેલીઓ કરતાં પોતાની જે ખોટી વિચારસરણી અને પોતાના જ ખરાબ આદતો વધારે નુકસાન પહોંચાડે છે. જો વિચાર સારા રહેશે, વર્તન સારું રહેશે અને કર્મ સારું રહેશે તો ધીમે ધીમે ભાગ્ય પણ તમારો સાથ આપવાનું શરૂ કરશે. અને હવે ગ્રહોની સ્થિતિ તરફ પણ એક નજર કરી લઈએ મિત્રો. આવનારા દિવસોમાં સૂર્યદેવના સ્થાનમાં થનારા પરિવર્તનથી મકર રાશિના લોકોના જીવનમાં અટકેલી નવી શરૂઆતની સંકેત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભાગીદારી, સંબંધો, લગ્ન જીવન અને લોકો સાથેના વ્યવહારમાં સકારાત્મક બદલાવ આવવાની શક્યતા જોવા મળી રહી છે. જો છેલ્લા કેટલાક સમયથી તમારા જીવન સાથી સાથે નાની મોટી વાતોમાં મતભેદ રહેતો હોય, વાતનું ગેરસમજ રૂપાંતર થઈ જતું હોય અથવા એકબીજાને સમજવામાં મુશ્કેલી પડી રહી હોય તો હવે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી જોવા મળશે. જે વાત પહેલાં ઝઘડામાં બદલાઈ જતી હતી એ જ વાત હવે શાંતિથી સમજાઈ શકે છે. અંતર વધી ગયું હતું તે હવે ઓછું થવા લાગશે, વાતચીત વધશે અને વિશ્વાસ પણ મજબૂત બનશે. મકર રાશિના મિત્રો, જો તમે અવિવાહિત છો તો પણ આ સમય નવા સંબંધો માટે અનુકૂળ સંકેત આપી રહ્યો છે. કોઈ નવી ઓળખાણ ભવિષ્યમાં મહત્વની સાબિત થઈ શકે છે, પરંતુ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાને બદલે વ્યક્તિને સારી રીતે સમજીને જ આગળ વધજો. અને જે લોકો વેપાર કરે છે અથવા ભાગીદારીમાં કામ કરે છે તેમના માટે પણ ખાસ નવી તકો લઈને આવી શકે છે. કોઈ નવી યોજના, નવો કરાર અથવા નવી દિશામાં આગળ વધવાનો અવસર મળી શકે છે. પરંતુ અહીં પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. તેથી કોઈ પણ નવી તક મળે ત્યારે ઉત્સાહમાં આવીને તરત નિર્ણય ન લેતા, પહેલાં સંપૂર્ણ તપાસ કરજો, પછી જ આગળ વધજો. મકર રાશિના મિત્રો, હવે વાત કરીએ ધન, ખર્ચ અને નિર્ણય લેવાની બાબત ઉપર. કારણ કે આવનારા દિવસોમાં એવી સૌથી વધારે સાવધાની રાખવાની જરૂર પડશે. ઘણી વખત એવું બને છે કે જીવનમાં સારી તક આવવાની જ શરૂઆત થાય છે, પરંતુ ઉતાવળમાં લીધેલો એક નિર્ણય આખા મહેનત પર પાણી ફેરવી દે છે. તેથી આ સમય દરમિયાન કોઈ પણ મોટું પગલું ભરતા પહેલાં 2 વાર વિચારજો મિત્રો. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને કહે, અહીં પૈસા મૂકો, થોડા જ દિવસમાં બમણા થઈ જશે અથવા તક ફરી નહીં મળે, તો તમે તરત વિશ્વાસ કરશો નહીં. મકર રાશિના મિત્રો, દરેક મીઠી વાત
પાછળ સચ્ચાઈ હોય તેવું જરૂરી નથી હોતું. આવનારા દિવસોમાં કેટલાક લોકો તમને મોટી મોટી વાતો પર પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી શકે છે. કોઈ નવી યોજના બતાવશે, કોઈ મોટો નફાની લાલચ આપશે, તો કોઈ ઓળખાણનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. અહીં તમારે માત્ર એક જ નિયમ યાદ રાખવાનો છે: જે વાત સારી રીતે સમજાય નહીં તેના પર પૈસા રોકવાશો નહીં. ધીમે ચાલશો તો ચાલશે, પરંતુ ખોટા રસ્તે એક પણ પગલું ભરશો નહીં. મકર રાશિના મિત્રો, આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ પર પણ નિયંત્રણ રાખજો. ઘણી વખત માણસ જરૂરિયાત કરતાં ઈચ્છાઓ પાછળ વધારે ખર્ચ કરી નાખે છે. પછી જ્યારે ખરેખર પૈસાની જરૂર પડે ત્યારે મુશ્કેલીમાં ઊભો થાય છે. જો કોઈ મોટી ખરીદી કરવી હોય તો થોડા દિવસ વિચારીનો સમય આપજો. ઉતાવળમાં લીધેલો નિર્ણય પછી પસ્તાવો કરાવી શકે છે. અને હવે પરિવારની વાત કરીએ. જો તમારા ઘરે બાળકો છે તો તેમની સાથે થોડો વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરજો. આજકાલની પેઢી ઘણી વાતો પોતાના મનમાં જ રાખે છે. તેઓ હંમેશા પોતાની મુશ્કેલીઓ ખુલ્લેઆમ કહેતા નથી. તેથી માત્ર માતા પિતા બનીને નહીં, પરંતુ તેમના મિત્ર બનીને તેમની બાજુમાં બેસજો. જો કોઈ ભૂલ કરે તો તેમને ગુસ્સા કરતાં સમજાવવાનું વધુ પસંદ કરજો. પ્રેમથી કહેલી વાતો ઘણી વખત ડરથી પણ વધુ અસરકારક બને છે. મકર રાશિના મિત્રો, પરિવારનું વાતાવરણ જેટલું શાંત રહેશે તેટલું તમારું મન મજબૂત રહેશે. અને જ્યારે મન મજબૂત હોય છે ત્યારે મોટા નિર્ણય લેવામાં પણ યોગ્યતા આવે છે. અને હવે એક બીજી મહત્વપૂર્ણ વાત મિત્રો, આ સમયમાં વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો. ઉતાવળ, મોબાઈલમાં ધ્યાન અથવા વધારે ઝડપ, આ 3 બાબતોથી દૂર રહેજો. નાની બેદરકારી પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો. તેથી સાવધાની ખૂબ રાખજો. આવનારા દિવસોમાં તમારે શાંત મનથી કામ લેવાનું છે. ગુસ્સામાં, અહંકારમાં અથવા ભાવનામાં આવીને કોઈ નિર્ણય ન લેતા. યાદ રાખજો, મકર રાશિના લોકોથી સૌથી મોટી શક્તિ તેમની ધીરજ છે. જો તમે આ ધીરજ જાળવી રાખશો તો ઘણી એવી મુશ્કેલીઓ પણ સરળ બની જશે જે આજે તમને અઘરી લાગી રહી છે. હવે આગળના ભાગમાં આપણે 2 ખૂબ જ સરળ અને સકારાત્મક ઉપાયો વિશે પણ વાત કરીશું, જે તમારા આત્મવિશ્વાસને મજબૂત કરશે અને સકારાત્મક ઉર્જા વધારવાનો પ્રયત્ન કરશે અને તેને મદદરૂપ થશે. મકર રાશિના મિત્રો, હવે વાત કરીએ એવા 2 સરળ ઉપાયની જે તમને માનસિક રીતે મજબૂત બનાવશે અને તમારા જીવનમાં સકારાત્મક વધારવામાં મદદ કરશે. પહેલો ઉપાય છે સૂર્ય માટે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી એક તાંબાના લોટામાં સ્વચ્છ પાણી લો. તેમાં થોડુંક કંકુ, થોડા અક્ષત, શક્ય હોય તો લાલ ફૂલ મૂકો. ત્યાર પછી પૂર્વ દિશા તરફ મુખ રાખીને ધીમેથી સૂર્યદેવને જળ અર્પણ કરો અને મનમાં એક શ્રદ્ધાપૂર્વક ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને મન સ્થિર બનાવવાનો પ્રયત્ન કરશે અને સકારાત્મક ઉર્જા પણ આપશે. બીજો ઉપાય શનિદેવ માટે. દર શનિવારે હનુમાન ચાલીસાનું પાઠ કરો. શક્ય હોય તો પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા જીવનમાંથી નકારાત્મક દૂર થાય અને સારા કર્મ કરવાની શક્તિ મળે. યાદ રાખજો, માત્ર ઉપાય કરવાથી જ બધું બદલાતું નથી. જ્યારે સારા કર્મ, સારો વિચાર અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથે ઉપાય કરવામાં આવે છે ત્યારે તેનું ફળ ચોક્કસ મળે છે. મકર રાશિના મિત્રો, આજે જે આપણે આગામી દિવસો વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો જાણી, આ સમય તમને 3 ખાસ સંદેશ આપી રહ્યો છે. પહેલો, સમયનું મૂલ્ય સમજો અને નિયમિત જીવન જીવો. બીજો, અભિમાન અને દેખાડાથી બહુ દૂર રહો. ત્રીજી, ખોટી આદતો અને ખોટા કર્મને આજે જ છોડવાનો નિર્ણય લો. જો તમે માત્ર આ 3 વાતને જીવનમાં ઉતારી દો તો ધીમે ધીમે તમારા માટે નવી તકોના દરવાજા ખુલવાતા જોવા મળી રહ્યા છે. એટલે અટકેલા કામ આગળ વધશે, સંબંધોમાં મીઠાશ આવશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સૌથી મોટી વાત કે મનમાં અંદર શાંતિ અને અનુભવાશે. યાદ રાખજો, ગ્રહો માત્ર સંકેત આપે છે, પરંતુ તમારા જીવનની દિશા તમારા વિચારો, તમારા નિર્ણય અને તમારા કર્મ નક્કી કરે છે. તેથી હંમેશા સકારાત્મક રહો, મહેનત કરતા રહો અને ભગવાન પર વિશ્વાસ રાખો. યોગ્ય સમય આવે ત્યારે મહેનતનું ફળ જરૂર મળે છે. જો તમને આજનું આ માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે. અને જો તમે દરરોજ આવી જ વિશ્વાસભરી, પ્રેરણાદાયક અને જ્યોતિષી આધારિત માર્ગદર્શન મેળવવા માગો છો તો કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ સાથે જરૂર જોડાયેલી રહેજો.
કૃષ્ણ વિચાર માત્ર રાશિ પર જણાવતી ચેનલ નથી, પરંતુ જીવનનો સાચી દિશા આપવાનો એક સુંદર પ્રયાસ કરી રહી છે. અહીં તમને નિયમિત રીતે રાશિ, ભવિષ્ય, ધાર્મિક પ્રેરણા અને સનાતન જ્ઞાન અને જીવનને સફળ બનાવવા માટેના સરળ ઉપાયો વિશે વાત કરવામાં આવે છે. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવનારી કોઈ પણ મહત્વપૂર્ણ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. ભગવાન શનિદેવ અને સૂર્યદેવની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. જય શ્રી શનિદેવ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.